જય જલારામ બધાને. આજે તો ડ્રીમ ઓફ દ્રષ્ટિનો ડે 39. યસ, જેમ મેં લાસ્ટ વ્લોગમાં કીધું હતું કે હું કચ્છની છું ને મેં પેકિંગ કરી હતી, તો વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે મેટ્રો સ્ટેશનથી, કેમ કે હું કચ્છ જવા માટે નીકળી ગઈ છું ને સી ધ સ્ટફ ઇન ધ ટ્રેન. પણ તો એ મને વિન્ડો સીટ મળી ગઈ. સી આઈ લવડ ઇટ. થોડીક પ્રોબ્લેમ પડી પણ વાંધો ના આવ્યો, પણ બહુ જ ભીડ હતી અને વ્યૂ કચ્છ સાઈડ જવાનો અને જે ખુશી હતી, કેમ કે ઓલમોસ્ટ રક્ષાબંધન પછી હવે મારા ઘરે જઈ રહી હતી, તો મને બહુ યાદ આવતી હતી ને હું પાછી પહોંચી ગઈ ગાંધીધામ. યસ, કચ્છમાં હું ગાંધીધામથી છું. તો ઘરે આવી ને આ જુઓ ગાંધીધામમાં સ્ટફ. અમારી સિસ્ટર છે એકચ્યુઅલી, ને એ મને લેવા આવી હતી કે ચાલ ઘર ચાલ, આવી તો ઘર ચાલ લેશે. યા ઘરે ગઈ અને નીકળી પહોંચવા આવીને મારો ભાઈ, યસ મારી એક નાના સિસ્ટર અને એક બ્રધર બંને છે, તો મારો ભાઈ આવીને ઓ યાર દ્રષ્ટિ આવી ગઈ ને મને જોરથી હક કર્યો કે ને આ મારું ઘર છે. યસ, ઘરે આવી અમે લોકો ઘરે બેઠા હતા અને અમે જો આ ભાઈ સાહેબ ટીવી. પછી ત્યાંથી મારા પેરેન્ટ્સ એકચ્યુઅલી શોપ પર હતા. અમારી શોપ ભારતનગર મેઇન રોડ પર છે. આજે ધનતેરસ છે, વિઝિટ કરજો. તો એના સારું થઈને હું પપ્પા મમ્મી કને કહી હતી ને યસ, ધ હેપીનેસ ઓફ ગોઈંગ ધેર. અને આ જો રાત્રે 11:30-12 વાગ્યા સમથિંગ બી કેટલું બધું ધબકતું છે. પછી ત્યાંથી હું આવી ગઈ હતી પાછી ઘરે. મમ્મી પપ્પા એકચ્યુઅલી થોડું કામ હતું, તો 10 મિનિટ કે અમે પછી આવીએ છીએ, તો થોડુંક કામથી ગયા હતા. હું આવી ગઈ ઘરે ને આ લોકોએ મારા માટે પેસ્ટ્રી મંગાવી હતી ને અમે લોકોએ મસ્ત ચોકલેટ પેસ્ટ્રી ખાધી. બહુ મજા આવી અને ઘરે આવીને એટલી શાંતિ મળીને મને પાછી ભૂખ લાગી હતી, તો મેં મઠિયા અને ચોરાફળીને એવું ખાધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ. થેન્ક યુ.